છોટાઉદેપુર જિલ્લામાં ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો। મંત્રી મનીષાબેન વકીલે બોડેલીમાં ચૂંટણી સભા ગજવી છે। બોડેલીમાં પાણીજ ગામમાં મનીષાબેને સભા કરી। પાણીજ ગામના લોકોએ મનીષાબેનને સમસ્યા જણાવી। ગામમાં વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા થાય છે। નેશનલ હાઈવે બનતા ગામમાં પાણીનો ભરાવો થાય છે। ગામમાં સરકારી અનાજની દુકાન ન હોવાની પણ રજૂઆત કરી હતી। જ્યારે મેં પોતે સામેથી પૂછ્યું કે ભાઈ શું વિષય છે, ત્યારે ગામજનોની એક જ વાત હતી ખાલી કે ભાઈ પાણી ભરાય છે, રોડનું લેવલ ઉપર હોવાથી અને ગ્રામનું નીચે લેવલ હોવાથી આ વિષય આવે છે। પણ વરસાદી કાસ નાખીને આ પાણીનું જે વરસાદી પાણી આવે છે બહારથી એનો કેવી રીતે નિકાલ થાય એનું અવશ્ય પ્લાનિંગ થઈ શકે છે અને આ કામ થઈ શકે એવું છે કે બહુ મોટું કામ નથી। જિલ્લા પંચાયતથી આ કામ મારી રજૂઆત એવી છે કે બેનને મેં એવું કીધું કે અમારે ઉસ નદી ઉતરીને માલ લેવા જવું પડે છે અને ટાઈમે આપે તો આપે નહીં તો ના પણ મળી શકે એવું છે। ઘઉં ચોખા બે વસ્તુ મળે, તુવેરની દાળ પણ ના મળે, તેલ ના મળે, ચણા મળે તો મળે ને તો ના મળે। અને જો ટાઈમે ના લેવા જઈએ તો એવું થઈ જાય કે ખલાસ થઈ ગયો। એમ કેટલા વર્ષથી તકલીફ પડે છે? આ ખાસા વર્ષ થઈ ગયા। અને કેવી મુશ્કેલી પડે છે? પાણી ઉતરીને જવું પડે ઉસ નદી, અને જો ફરીને જાય તો ખોડિયા રહીને જવું પડે। જ્યારે પાણી આગળથી આવે છે, જેવી રેલ જેવા સંકટો આવે છે, ત્યારે અમારા ગામની પબ્લિકની કુવામાં દેડકાની જેવી હાલત બની જાય છે। કારણ કે અમારો પુલ, અમારો જે રોડ છે એ એક મીટર ઊંચો છે અને ગામ 1 મીટર નીચું છે। હાલની પરિસ્થિતિ જોવા જતાં અમને હાઈવે નંબર 56નું જે કામ ચાલી રહ્યું છે, તો આગળ પાણી બાંધવામાં આવે છે, તો અમારે ચોમાસાની અંદર કોઈને બહાર નીકળવાનો આરો રહેતો નથી અને ઘણી એવી મુશ્કેલીઓ અમારે વેઠવી પડે છે।